નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે। આપને જણાવીએ, ફેબ્રુઆરી 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ શકે છે અને આ ચૂંટણી માટે જનતા કયા મુદ્દાને લઈને ચૂંટી લાવશે તેઓના પ્રતિનિધિઓને તે બાબતે ચર્ચા કરવાનો પ્રયાસ સતત નિર્માણ ન્યૂઝ દ્વારા સર્ક્યુલર રૂટ મારફતે કરવામાં આવે છે। નવા સીમાંકન મુજબ કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે, સૌથી મોટો સવાલ છે। કોણ ક્યાંથી ચૂંટણી લડશે અને નવા સીમાંકન પ્રમાણે કોની ટિકિટ કપાશે, આ સૌથી મોટો મુદ્દાનો સવાલ છે અને આ જ વિષયને લઈને ચર્ચા કરીશું। શહેરમાં મેટ્રોની કામગીરી કહો, રોડ રસ્તાની સમસ્યા, પીવાના પાણી અને ગટર લાઇનની સમસ્યા, આ બાબતે શું છે જનતાનો મત, પોતપોતાના મત વિસ્તારમાં લોકોની સમસ્યાઓ શું છે, પણ તે પહેલા પ્રતિનિધિત્વ કરતા એવા લોક નેતાઓ કોને ક્યાંથી ટિકિટ મળશે તેની ચર્ચા મોખરે આવે છે। અમારી સાથે આ ચર્ચા કરવા માટે સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ રહ્યા છે। બ્રિજેશ, કોને ટિકિટ મળશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અને કોનું પત્તું કપાશે, તેમાં પણ નવા સીમાંકનોને ધ્યાનમાં રાખીને અને કોને ટિકિટ મળવાની સંભાવનાઓ પ્રબળ દેખાઈ રહી છે? નતાશા, જણાવી દઉં કે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની અત્યારથી જ બંને પક્ષો દ્વારા તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે। ભાજપ દ્વારા પણ જે પેજ પ્રમુખ અને પેજ સમિતિ બનાવવામાં આવી છે, એક એક પેજમાં જે 7 થી 8 જેટલા જે સભ્યો છે તેની નિમણૂક અત્યારથી કરવામાં આવી છે। ચોક્કસ મહાનગરપાલિકા સિવાય પણ જે કહી શકાય કે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ અલગ અલગ વોર્ડમાં અત્યારે ભાજપ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસ જે પ્રમાણે ગત ટર્મમાં જે પ્રતિનિધિઓ જ્યાંથી ચૂંટાયા હતા, નવા સીમાંકનને કારણે હવે તેને ત્યાંથી ટિકિટ નહીં મળે, પરંતુ બીજી જગ્યાએથી જઈને તેઓ ટિકિટની માંગણી કરે તેવી ચોક્કસથી શક્યતા દેખાઈ છે, પ્રબળતા તેમાં જોવા મળી રહી છે। જેમાં વિપક્ષના નેતા એટલે કે પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા જ્યાંથી ચૂંટણી લડ્યા હતા ત્યાંથી તેમની ટિકિટ નવા સીમાંકન પ્રમાણે કપાય તેવી ચોક્કસથી પ્રબળતા રહી છે અને સાથે સાથે જ તેઓ ચાંદખેડામાં પોતાનું ઘર લીધું છે, જેને લઈને હવે ચાંદખેડામાંથી તે પ્રતિનિધિનો દાવો કરે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। સાથે સાથે ભાજપની જો ડેપ્યુટી મેયર તરીકે જે કહી શકાય કે અમદાવાદમાં એએમસીમાં ફરજ બજાવતા હતા દિનેશ મકવાણા, તેઓ નરોડાથી ટિકિટ માગે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો તમામ કોંગ્રેસ અને ભાજપ, કારણ કે નવા સીમાંકન પ્રમાણે તમામ પ્રતિનિધિઓ કે જે હાલમાં પ્રતિનિધિ તરીકે મ્યુનિસિપલ કાઉન્સિલર રીતે ચાલુ હતા તેમની ટર્મ હમણાં જ પતી છે, તેઓ પોતાને ફરીથી ટિકિટ મળે તે માટેની જે અલગ જગ્યાએથી નવા સીમાંકન પ્રમાણેની કાવા દાવા તે લોકો કરી રહ્યા છે। જી બિલકુલ બ્રિજેશ, સવાલ એ પણ થાય છે કે જ્યારે પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂકેલા એવા દિનેશ શર્માને ટિકિટ ક્યાંથી મળશે અને નવા સીમાંકનોની વાત કરીએ તો અમદાવાદ શહેરનો પણ જે રીતે વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે, નવા સીમાંકનોને કોર્પોરેશનની હેઠળ આવરી લેવામાં આવતા હોય છે, પણ તેમ છતાં વિકાસની વાત છે તો જેમની તેમ રહે છે, એટલે કે આ વખતે પોતાના પ્રતિનિધિત્વને કઈ રીતે ચૂંટી લાવવું તેના મુદ્દાઓ સાથે જનતા પાસે આ વખતે અનેક એવા મુદ્દાઓ છે કે પોતાનો મત વિસ્તાર જો કોર્પોરેશનમાં ઇન્કલ્કેટ કરવામાં આવ્યો છે, આવરી લેવામાં આવ્યો છે, તેમ છતાં શું તેઓને ફરજ ઉપર લાવવા માટે તેઓનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ તેટલો સક્ષમ છે કે કેમ, અથવા તો પછી નવા ચહેરાઓની માંગ થઈ શકે છે, શું લાગે છે? જી ચોક્કસ, નવા સીમાંકન પ્રમાણે જો વાત કરીએ તો ભાજપ હોય કે કોંગ્રેસ લગભગ 40 થી 50 જેટલા જે અત્યારના ચાલુ કાઉન્સિલરો છે તેની ટિકિટ કપાય તેવી ચોક્કસ શક્યતા દેખાઈ રહી છે, જેને લઈને જ તમામ જે કાઉન્સિલરો એટલે કે કોર્પોરેટરો છે અલગ વિસ્તારમાં જઈને ત્યાંથી નવા સીમાંકન પ્રમાણે ઓબીસી, એસસી, એસટી હોય કે પછી બિન અનામત વર્ગ હોય, અનામત વર્ગ હોય, તેને લઈને સીમાંકન પ્રમાણે ત્યાં આગળથી ટિકિટ માંગવાની અત્યારથી તૈયારીઓ કરી રહ્યા છે। સાથે જ કોરોનાની મહામારી વચ્ચે જે પ્રમાણે એએમસી દ્વારા અલગ જગ્યાએ કામગીરી કરવામાં આવી હતી અને કેટલાક વિસ્તારો હતા ત્યાં આગળ એએમસીના કામગીરીને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે। સાથે જે વાત કરીએ કે કુબેરનગર વિસ્તાર છે ત્યાં આગળ પણ 50 વર્ગ વધુ પ્રમાણમાં છે, ત્યારે તેમની પણ ક્યાંક ને ક્યાંક નારાજગી
જોવા મળી રહી છે અત્યારના પ્રતિનિધિઓ સામે। જે પ્રમાણે કૃષ્ણનગર વોર્ડની વાત કરીએ તો ત્યાં આગળ પણ મધ્યમ વર્ગ પબ્લિક રહે છે, ત્યાં પણ કોરોનાને લઈને કોર્પોરેશન દ્વારા અનેક એવી સમસ્યાઓ સર્જાઈ હતી, જેને લઈને પણ તેમના નારાજગી જોવા મળી રહી છે। તો આવા અનેક વિસ્તારો છે। જો વાત કરીએ કે ચિલોડા, નાના ચિલોડાને પણ જે કોતરપુર, તેને અત્યારે જે સ્થાનિક ચાલુ ચાલો બિલકુલ, એટલે કે પ્રતિનિધિને કઈ રીતે ચૂંટી લાવવા અને કયા આધાર ઉપર ચાલુ વર્ષે જનતા પોતાનો મત જે છે, પોતાના મત વિસ્તારમાંથી કયા પ્રતિનિધિત્વ કરનારા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે તેના ઉપર નિર્ભરતા છે। પણ બ્રિજેશ, તેની સાથે આપણે વાસ્તવિકતા ન ભૂલીએ। એક તરફ કોરોનાની પરિસ્થિતિ યથાવત છે, ભલે અમદાવાદ શહેરમાં કેસીસ હવે ઓછા સામે આવી રહ્યા હોય, પણ તેમ છતાં કોરોનાની આ વિપરીત પરિસ્થિતિઓમાં પણ ચૂંટણી યોજવા મુદ્દે અનેક સવાલો અને તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે। તેવામાં ફેબ્રુઆરી 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન કરવા મુદ્દે પણ લોકોનો શું મત સામે આવ્યો છે? જી, જે પ્રમાણે અત્યારે બંને પક્ષો દ્વારા ચૂંટણીની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ચોક્કસ ફેબ્રુઆરી ફર્સ્ટ વીકમાં કે ફેબ્રુઆરી મિડલ વીકમાં જે ચૂંટણી છે તે યોજાઈ શકે તેવી ચોક્કસ શક્યતા અત્યારથી દેખાઈ રહી છે। અત્યારે જે કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે એટલે કે મ્યુનિસિપલ કમિશનર અત્યારે તમામ વહીવટ ચલાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ઘણા એવા પ્રશ્નો છે જનતાના કે જે ડાયરેક્ટ વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનર સોલ્વ ન કરી શકે, તેને લઈને સત્તાધારી પક્ષ દ્વારા પણ જેમ ચૂંટણી જલ્દીથી જલ્દી થાય તે પ્રકારની કોશિશ અને તે પ્રકારની જે કહી શકાય કે તમામ કાઉન્સિલરો તૈયારીઓ કરી રહ્યા છે। તો સમગ્ર બાબતને લઈને અત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ, તેઓ ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહ્યા છે અને સાથે સાથે કોરોનાની પરિસ્થિતિમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને તકેદારી રીતે સૌથી વધુ મતદાન કઈ રીતે થાય અને તે અંગેની પણ અત્યારે જે કહી શકાય કે તર્ક વિતર્ક તેમજ વિચારણા ચાલી રહી છે। જી બ્રિજેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાયા તે બદલ। આજ અંગે પ્રજાનો શું મત છે અને પોતાના મત વિસ્તારમાં લોકોની શું સમસ્યાઓ છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કહો એટલે પ્રજાને સીધી જ રીતે લાગે વળગે અને પોતાના પ્રતિનિધિને ચૂંટી લાવવાથી શું તેઓના વિસ્તારમાં, તેઓના એરિયામાં કામગીરી થાય છે કે કેમ, તે સૌથી મોટો જનતાનો મુદ્દો। અને તે મત જાણવા માટે અમારા સંવાદદાતા બિરેન જાદવ આપણી સાથે જોડાઈ રહ્યા છે। બિરેન, સવાલ એ થાય છે કે આશરે ફેબ્રુઆરી 2021માં ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જનતાનો મિજાજ શું કહે છે? શહેરમાં એક તરફ મેટ્રો ટ્રેનની કામગીરી, બીજી તરફ BRTSના થતા અકસ્માતની વાત હોય, AMTS બસની ઉપલબ્ધતા અને પબ્લિક ટ્રાન્સપોર્ટથી માંડીને જન સુધી પહોંચતી પ્રજાના ઘરે કામગીરી જે કોર્પોરેશન મારફતે કરવામાં આવતી હોય છે, સ્થાનિક સ્વરાજ મારફતે કરવામાં આવતી હોય છે, શહેરમાં રોડ, રસ્તા, પાણી, ગટરની શું સમસ્યાઓ છે, જાણવા માટે સંવાદદાતા બિરેન જાદવ જોડાઈ રહ્યા છે। બિરેન, જનતાનો શું મત છે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે? પ્રજા શું કહે છે? તેઓના વિસ્તારમાં શું સમસ્યાઓ છે? શું છે જનતાનો મત? બિલકુલ, જે પ્રમાણે વાત કરીએ કે ફેબ્રુઆરીમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની આ ચૂંટણી જે છે તે યોજાશે અને તેને જ લઈને જે કોર્પોરેટરો છે અત્યારે હાલ તો તૈયારી કરી રહ્યા છે અને જે બંને પક્ષો છે તે પણ તૈયારી કરી રહ્યા છે, પરંતુ સ્થાનિકોનો શું મત છે, સ્થાનિકો શું કહી રહ્યા છે, સ્થાનિકો સાથે જ વાત કરીશું। આપને પૂછવા માંગીશ, આપનો વોર્ડ કયો છે, કયો આપનો મત વિસ્તાર છે અને અહીંની ખાસ સમસ્યા શું? ઇન્ડિયા કોલોની વોર્ડ છે આ, અને ઇન્ડિયા કોલોની વોર્ડની અંદર આ જે મત વિસ્તાર છે અમદુપુરાથી સૈજપુર સુધીનો, એ ટોટલ શોષિત અને દલિત સમાજનો વિસ્તાર છે, મજૂર શ્રમજીવી કામદારોનો વિસ્તાર છે અને એક અણખમણો પુત્ર સાથે જે રીતે અપરમાં વ્યવહાર કરતી હોય તેવો વ્યવહાર આ વિસ્તાર નાગરિકો સાથે કરવામાં આવે છે। કોઈ વિકાસ નથી અને કોઈ વિશ્વાસ નથી અને વોટ કોને આપે છે એ તો આપનારા જાણે, પણ આ વિસ્તારની અંદર તમામ પ્રાથમિક સુવિધાનો અભાવ છે। સૌથી પહેલી વસ્તુ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગો માટે કોઈ હોલ નથી, મ્યુનિસિપલ શાળાઓ છે પણ મ્યુનિસિપલ શાળા હાયર સેકન્ડરી કોલેજ નથી, હાયર સેકન્ડરી પણ નથી, શાળાઓ પણ નથી, બગીચાઓ પણ નથી, એટલે ટૂંકમાં કોઈપણ પ્રકારનો વિકાસ થાય અને
લોકોને સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવો કોઈ વિકાસ આ વિસ્તારમાં થયો નથી. પછી એ ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ હોય એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. પણ આ વિસ્તારના નાગરિકો સાથે અપર માનો જે બાળક હોય અળખામણો એવો અળખામણો વ્યવહાર અહીંયા કરવામાં આવી રહ્યો છે. કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. બીજા પણ જે સ્થાનિક છે જોડાયા છે એમની સાથે વાત કરીશું. ખાસ કરીને આ વિસ્તાર કેવી રીતનો, ખાસ કરીને મોટાભાગે અમદાવાદમાં રોડ રસ્તાની સમસ્યા તો છે જ. આપણા વિસ્તારમાં રોડની, રસ્તાની અને પાણીની કોઈ સમસ્યા ખરી? ગટર લાઇનની તો અહીંયા કોઈ વ્યવસ્થા જ છે નહીં. લોકો હેરાન થઈ રહ્યા છે અને અહીંયા કોર્પોરેટરો ખાય એનો વાંધો નહીં, ભલે પૈસા ખાય, જાત રિશ્વત બધું ખાય, પણ લોકોની સામે જોઈને એના કામ કરે એ કામનું જ છે ને. બરાબર, લોકોનું કોઈ કામ જ ન કાઢતા હોય ને રૂપિયા ઘર ભેગા કરતા હોય તો આનો કોઈ મતલબ ખરો? આ રૂપિયા દઈને બધા લાંચ રૂશ્વત લઈને જ વોટિંગમાં આવતા હોય તો અમે એને વોટિંગ દેવાય તૈયાર છીએ, એની ના નથી. પણ લોકોના તો થોડા ઘણા કામ કરવા, ગરીબોનો કેટલા હેરાનગતિ થાય છે. આમ આજમાં અત્યારે આજ જમતા તો એટલી હેરાન છે કે વોટિંગ દેવા તૈયાર નથી. તો લોકો સમજી વિચારીને વોટિંગ કરે છે, પણ એની સામું તો જોવું પડે ને પબ્લિકને. આમાં કોર્પોરેટરો અને બધા એકબીજા મળેલા જ છે અને ગટર લાઇનની તો કોઈ વ્યવસ્થા જ છે નહીં. આજે કીધું હોય તો કાલે આવું, પરમદી આવું, મહિનો નીકળી જાય. લોકો હેરાન થઈ ગયા છે. આવું જનતા જો હેરાન થતી હોય તો વોટિંગ તો નામથી જ નીકળી જવાનું ને. રૂપિયા દઈને જ ઓલા 7 કરોડ રૂપિયા દઈને વોટિંગમાં આવ્યા, એને પબ્લિકે ચૂંટ્યા, શું કામ કર્યા? કોઈ મતલબ ખરું? હા, એટલે સમજી વિચારીને ભલે રૂપિયા ખાઈનું ના નહીં, બધું ખાતા હોય કે ખાવા માટે જ આવતા હોય, પણ પબ્લિકનું કામ કરો સમજી વિચારી અને માણસો, નાના માણસો સામું જુઓ. બસ તો સ્પષ્ટપણે લોકોમાં અત્યારે રોષની લાગણી જોવા મળી રહી છે. બીજા ભાઈ છે એમની સાથે વાત કરીશું. આમને કહ્યું તે પ્રમાણે રોડ રસ્તાની સમસ્યા છે, કોમ્યુનિટી હોલની સમસ્યા છે. આપ શું માનો છો, બીજી કોઈ એવી સમસ્યા ખરી આપના કોલ? મારા ધ્યાન મુજબ તો એવું કોઈ સમસ્યા છે નહીં, પણ થોડો પાણીનો પ્રોબ્લેમ છે. પાણીનું પ્રેશર ઓછું આવે છે અને એ પણ કે અત્યારે કોર્પોરેટરો એમ કહે છે કે નવી લાઈન નખાઈ જાય પછી પાણીનો પ્રશ્ન થઈ જશે. હવે જોઈએ ચૂંટણી પછી શું થાય છે એ હવે એ કોર્પોરેટરોના હાથમાં છે. બીજા સ્થાનિકને પૂછીશું. જ્યારે ચૂંટણી આવી રહી છે, ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આપ કયા કયા મુદ્દાઓને લઈને વોટ આપશો આ વખતે? વોટમાં એવું છે કે સરકારને કામ કરવું હોય તો અમે ગમે તે સરકાર હોય, કામ કરતી સરકાર એને અમે વોટ આપવા તૈયાર છીએ. બરાબર, સૌથી પહેલી વસ્તુ જે પ્રાથમિક સેવાનો જે અભાવ છે, નળ ગટર પાણીનો, એ થવું જોઈએ. બાળકો માટે રમતગમતના મેદાનો હોવા જોઈએ, શાળા કોલેજ હોવી જોઈએ. શિક્ષણમાં જે ઉચ્ચ શિક્ષણની વાતો થાય છે, સ્વચ્છતા અભિયાનની વાતો થાય છે, તેનું સરકાર પોતે પાલન નથી કરતી. એ બધા મુદ્દાઓ ધ્યાનમાં લઈ અને પછી અમે વોટ આપીશું. બીજા સ્થાનિક છે કંઈક બોલવા માંગી રહ્યા છે, આપને પૂછવા માંગીશ. શું કહેવા માંગી રહ્યા છો તમે? શું કહેવા માંગો છો? અમારા આ વિસ્તારમાં કેટલા રોડો છે તે હાવ કેટલા વર્ષોથી પડ્યા રહ્યા છે. આમ બને છે, કાચા પાકા બનાવે છે અને પાછા ઉખડી જાય છે. તેને ધ્યાનમાં રાખીને હું તો એમ કહેવા માગું છું કે તેને તાત્કાલિક બનાવડાવો. તેથી અહીંયા એક્સિડન્ટો વધારે પડતું બહુ થતું હોય છે. BRTS સ્ટેન્ડનું વગેરે વગેરે અહીંયા રોડો કાચા પાકા પડ્યા રહે છે, તેને બનાવવાની વ્યવસ્થા કરો. બસ મારું કહેવું એટલું છે. તો સ્પષ્ટપણે જનતા જે છે તે કહી રહી છે કે વિકાસના કામો જે છે તે પોતાના મત વિસ્તારમાં થયા નથી. અત્યારે હાલ ઇન્ડિયા કોલોની વોર્ડ છે, તેમના જે મતદારો છે તેમનો જે મૂળ છે અમે જાણવાનો પ્રયાસ કર્યો અને તેઓ કહી રહ્યા છે કે જે વિકાસના કામો જે છે તે અહીંયા થયા નથી. પડતર જે માંગો છે તે કરી રહ્યા છે કે રોડ રસ્તાની સમસ્યા છે, ગટર લાઇનની સમસ્યા છે અને લગ્ન પ્રસંગ માટે એક કોમ્યુનિટી હોલની જરૂરત છે. એટલે કે આ વખતે જનતા જે છે તે જ્યારે ફેબ્રુઆરીમાં ઇલેક્શન આવશે ત્યારે સ્પષ્ટપણે આ જે વિકાસના કામો છે તેને જ લઈને તેઓ વોટ કરશે. જી બિલકુલ બીરેન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાયા અને જે રીતે વાતચીત કરી અને પ્રજાનો મત જાણવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે લોકો ચાલુ વર્ષે ખૂબ જ સતર્ક થઈને અને પોતાનો મતદાન કરશે. તેનું મુખ્ય કારણ કે એક તરફ તો કોવિડની પરિસ્થિતિ, એક તેની અનુભૂતિ થઈ અને તેવી પરિસ્થિતિમાં પણ પોતાના વિસ્તારમાં કેટલા કાર્યો થયા, સેનિટાઇઝિંગથી માંડીને સ્વચ્છતાની બાબત હોય અથવા તો કોવિડની પરિસ્થિતિને કાબૂમાં લેવાની બાબત હોય, આ તમામ બાબતો ચાલુ વર્ષે મતદાન પહેલાં આવરી લેવામાં આવશે.